ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર પક્ષપલટાની હલચલ તેજ બની છે। ખાસ કરીને આદિવાસી વિસ્તારમાંથી મોટા રાજકીય સંદેશા સામે આવી રહ્યા છે। દાહોદ જિલ્લાના ભાજપના દિગ્ગજ આગેવાનો હવે કોંગ્રેસનો હાથ પકડતા નજરે આવી રહ્યા છે, જેનાથી આવનારી ચૂંટણી પહેલા રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાના સંકેત મળી રહ્યા છે। શું આ માત્ર પક્ષપલટો છે કે આદિવાસી વિસ્તારમાં મોટો રાજકીય બદલાવ? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। આજે દાહોદ જિલ્લાના ભાજપના અગ્રણીઓએ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈને રાજકીય ચર્ચાઓને તેજ કરી દીધી છે। રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભા પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ તમામ આગેવાનોનું સ્વાગત કરી આ જોડાણને મહત્વપૂર્ણ ગણાવ્યું છે। દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારમાંથી આવેલા આગેવાનોમાં જિલ્લા પંચાયત સભ્ય મહેશભાઈ પછાર, પૂર્વ સરપંચ જયંતિભાઈ અંડ તેમજ ભાજપના સક્રિય આગેવાનો મોહનભાઈ ડામોર અને દિનેશભાઈ નીનામા જેવા નામો સામેલ છે। ખાસ કરીને મહેશભાઈ મછારે ભાજપ પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે ભાજપના મંત્રીઓ અને ધારાસભ્યો દ્વારા થતા ભ્રષ્ટાચાર અને આદિવાસી સમાજની અવગણનાથી કંટાળી તેઓ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા છે। એટલે કે આ પક્ષપલટો માત્ર રાજકીય નહીં પરંતુ અસંતોષનો સીધો સંદેશ પણ આપી રહ્યો છે। આ પ્રસંગે કોંગ્રેસ તરફથી પણ ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા। મીડિયા કન્વીનર ડોક્ટર મનીષ દોશીએ આરોપ લગાવ્યો કે ભાજપના શાસનમાં ગુજરાત અને ખાસ કરીને આદિવાસી પટ્ટો સતત ભ્રષ્ટાચાર અને કૌભાંડોથી પ્રભાવિત થયો છે। છોટાઉદેપુરની નકલી કચેરીથી લઈને દાહોદમાં ટ્રાઇબલ સબ પ્લાનના નાણાંના ગેરઉપયોગ સુધીના મુદ્દાઓ ઉઠાવતા તેમણે સરકારને ઘેરી હતી। સાથે જ મનરેગા કૌભાંડ અને આદિવાસી સમાજને તેમના અધિકારોથી વંચિત રાખવાના આક્ષેપો પણ અહીંયા કરવામાં આવ્યા। કોંગ્રેસે દાવો કર્યો કે તેમણે વન અધિકાર કાયદો અને પેસા એક્ટ જેવા કાયદાઓ દ્વારા આદિવાસી સમાજને મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે અને હવે આ જોડાણ દર્શાવે છે કે આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસ માટે ફરીથી સમર્થન ઊભું થઈ રહ્યું છે। આ સમગ્ર ઘટનાથી એક મોટો સવાલ ઊભો થાય છે, શું આ માત્ર થોડાક નેતાઓનો પક્ષપલટો છે કે પછી આદિવાસી વિસ્તારમાં ભાજપ સામે વધતો અસંતોષ હવે ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે અને આવનારી ચૂંટણીમાં તેનો કેટલો પ્રભાવ પડશે? આ મામલે તમારું માનવું શું છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।